પોરબંદર નજીકના નાના એવા કોલીખડા ગામમાં મહિલા સરપંચ કારીબેન હુણ દ્વારા અનેક મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માત્ર 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં 3 વર્ષમાં 1,72,00,000ના ખર્ચે લોકોની જરૂરિયાત મુજબ વિકાસના કાર્ય કરવામાં આવ્યા છે. નાના એવા ગામમાં લોકોના આરોગ્ય માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર, શિક્ષણ માટે સરકારી હાઈસ્કૂલ, પીવાના પાણીની વ્યવસ્થા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિત અનેકવિધ સગવડો સરકારની મદદથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટેના જરૂરી દાખલાઓ અને વિવિધ સેવાના ફોર્મ વીસીઈ મારફતે ઓનલાઈન ભરી આપવામાં આવે છે, જેથી તાલુકા વિકાસ અધિકારીની કચેરી સુધી ધક્કા ખાવા પડતા નથી. ગામના આગેવાન રાજુ હુણે વિકાસ કામોની માહિતી આપીને સરકારનો આભાર માન્યો હતો. મારું નામ કારીબેન હુણ છે. હું કોલીખડા ગામના સરપંચ છે. અમારા ગામમાં 2.5 કરોડના કામ કર્યા. ધારાસભ્ય, સાંસદ અને બીજી ગ્રાન્ટ, એમાં અમે અનેક વિકાસના કામ કર્યા. સરકારી હમણાં જાજામાં જાજી ગ્રાન્ટ આપી. સરકારી એટલા કામ આપ્યા. સરકારનો આભાર. કોલીખડા ગામનો વતની છું. મારું નામ રાજુભાઈ હુણ છે અને હું સરપંચશ્રીનો પ્રતિનિધિ છું. ગામની અંદર ગ્રામ પંચાયતના અને સરપંચશ્રીના માર્ગદર્શન હેઠળ પાણીની પાઇપલાઇન, ગટર, રામદેવનગર વિસ્તારમાં નવો કૂવો, ગરબી ચોક, ડસ્ટબિન, શૌચખાડા, કોઝવે, ગટર, સ્ટ્રીટ લાઇટો, કમ્યુનિટી હોલ, ગ્રાઉન્ડમાં પેવર બ્લોક, સમસાણે દિવાલ ને વાડી વિસ્તારના મેટલના રસ્તા ને રામદેવપીરના મંદિરની બાજુમાં પેવર બ્લોકનું કામ, ગલીઓમાં સીસી રોડ, ગલીઓમાં પેવર બ્લોકના રસ્તા ને ઘરે ઘરે ડસ્ટબિન નાના આપેલા છે. શૌચાલય તેમજ રૂમ સમસાણે હોલ બનાવેલો છે ને દલિત સમાજોનો સમસાણ કેટલા ટાઈમથી હતું નહીં, તો એ માટે ત્યાં કમ્પાઉન્ડ દિવાલ અને રૂમ પણ તેને બનાવી આપવામાં આવેલું છે. અને રામદેવનગર વિસ્તારમાં જે સમાવેશ કરેલા લગભગ અંદાજે 150 જેટલા લોકો રહે છે, તેને 12 વર્ષથી કંઈ પણ પાણીની સુવિધા નહોતી, તો એ પણ આપણે પંચાયત દ્વારા પાણીની એની સુવિધા પણ ઉપલબ્ધ કરી અને અત્યારે ઘરે ઘરે ત્યાં પાણી પણ મળે છે. અને એક ત્યાં એવો 5000 લીટરનો ટાંકો મૂક્યો કે તે એક્સ્ટ્રા પાણી જોતું હોય તો એ ટાંકામાંથી પણ ભરી શકે. અને ત્યાં નવો કૂવો પણ કરી દીધો છે. એટલે તે સમસ્યા કેટલા ટાઈમથી હતી તે આપણે પંચાયત દ્વારા દૂર કરી દેવામાં આવી છે.